મીડિયાના મિત્રોને આભાર. આજે એક સારા દિવસ છે, જે સ્વચ્છોત્સવ 17 સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને 2 ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનું એક કાર્યક્રમની આગળ ધપાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે, આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ એન્ડ મેન્ટી સિટીઝનો કન્સેપ્ટ લાવવામાં આવી છે. એમાં જે સારા પરફોર્મન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને કયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અહીંયા ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા આ 3 સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર, એમને જોડે અને 5 નગરપાલિકાઓ જેમાં સાવલી, સિહોર, જામરાવલ, લીંબડી 4 નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ટી સિટીઝ તરીકે જોડ્યા છે. આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે, અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે, એના ધ્યાને લેતા ગઈકાલે માનનીય રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું દરજ્જો પણ આપવામાં આવી છે અને 1 કરોડનું ઇનામ પણ આપવામાં આવી છે કે આપણે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય.